ઘણીવાર પેશન્ટને એમ થાય કે ભાઈ મારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે તો એ મને પ્રેગ્નન્સી કેમ નથી રહેતી, તો કે પ્રેગ્નન્સી નથી રહેતી એનો મતલબ કે એનામાં કંઈક કારણ છે જે શોધવાનું બાકી છે. તો કે જો આપણે આ પેશન્ટનું લેપ્રોસ્કોપી જોઈએ, રેડી સિસ્ટર બતાવો, આ એનું ગર્ભાશય છે જે સામાન્ય કરતાં સેજ મોટું છે, લાઇટ બંધ કરી દેજો માયબેન. આ એના અંડાશય છે, આ જમણી બાજુનું અંડાશય તો કે સામાન્ય સાઇઝ કરતાં નાની સાઇઝ છે. આ એનું લેફ્ટ સાઈડનું ઓવરી એ પણ સામાન્ય કરતાં નાની સાઇઝ છે, એટલે કે એનામાં સ્ત્રીબીજનો સ્ટોક થોડો ઓછો છે તેમ કહી શકાય. અને હજી અંદર આપણે જોઈએ તો આ લીઝન જે દેખાય છે તે હિડન એન્ડોમેટ્રિયોસિસ છે, બરાબર ને, તો કે જેના કારણે પણ ઘણીવાર પ્રેગ્નન્સી રહેવામાં વાર લાગે. હવે એના ફેલોપિયન ટ્યુબ વિશે જોઈએ તો કે જો ફેલોપિયન ટ્યુબ બંને બાજુની ખૂબ જ સુંદર છે. જો જોઈએ તો કે નીચેથી બ્લુ કલરની ડાઈ નાખીએ છીએ તો કે બે ફેલોપિયન ટ્યુબમાંથી સરસ આવી જાય છે. તો કે બંને ફેલોપિયન ટ્યુબ સરસ જ છે, બરાબર. એમાં પણ માઇલ્ડ ઇન્ફેક્શન છે, તમે જુઓ તો કે ભાઈ આ ફેલોપિયન ટ્યુબ્સ પેટન્ટ છે, પણ લાગે છે આ બધું અહીંયાથી આવા ડાયલેટેશન થઈ ગયું હોય એ એક ઇન્ફેક્શનની નિશાની બતાવે છે. એટલે કે ફેલોપિયન ટ્યુબમાં પણ માઇનર ઇન્ફેક્શન છે, ઓવેરિયન રિઝર્વ ઓછો છે, એન્ડોમેટ્રિયોસિસ છે. તો કે આ બધું કર્યા પછીથી પેશન્ટે સ્મોલ ટ્રાયલ લેવો જોઈએ. જો એમાં કન્સીવ થઈ જવાના છે તો કે થઈ જશે, એ પછી નથી થતા તો પછી આગળ હાયર ટ્રીટમેન્ટ એટલે કે IVF માટે મન મનાવવું પડે.